નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબો. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિબેન્ચરનો અર્થ અને ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે ડિબેન્ચરના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. તો ડિબેન્ચરના જે પ્રકારો છે તે માટે એક વર્ગીકરણ તૈયાર કરવામાં આવેલ છે અને તે વર્ગીકરણ મુજબ જામીનગીરીને આધારે ડિબેન્ચરનું વર્ગીકરણ થાય છે. તેવી જ રીતે ફેરબદલીની શક્યતા કે ફેરબદલીની વિધિના આધારે ડિબેન્ચરનું વર્ગીકરણ કરી શકાય છે. ડિબેન્ચર પરત કરવાની શરત મુજબ ડિબેન્ચરનું વર્ગીકરણ કરી શકાય છે અને ડિબેન્ચરની રૂપાંતર કરવાની શરત પ્રમાણે ડિબેન્ચરનું વર્ગીકરણ કરી શકાય છે. આમ કુલ 4 રીતે ડિબેન્ચરનું વર્ગીકરણ કરવામાં આવે છે, જે આપણે એક પછી એક જોઈએ અને તેના પ્રકારો વિશે સમજૂતી મેળવીએ. તો નંબર 1, જામીનગીરીને આધારે. જામીનગીરીને આધારે ડિબેન્ચરના 2 પ્રકારો પડે છે, તારણવાળા અને તારણ વગરના. તારણવાળા કે ગીરવે ડિબેન્ચર તરીકે પણ ઓળખી શકાય. તારણવાળા ડિબેન્ચરને ગીરવી ડિબેન્ચર એટલા માટે કહેવામાં આવે છે કે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીની મિલકતો છે તે આ ડિબેન્ચર સામે ગીરવે મૂકવામાં આવે છે, એટલે કે મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. અને આ બોજ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, સ્થિર બોજ અને તરતો બોજ. તો ડિબેન્ચર જે છે તે બહાર પાડતી વખતે જો કોઈ મિલકત ગીરવે મૂકવામાં આવે કે મિલકત પર બોજ ઊભો કરવામાં આવે તો તેને તારણવાળા ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તારણ વગરના ડિબેન્ચર, એટલે કે કંપનીની કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા વગર જો કંપની ડિબેન્ચર બહાર પાડે તો તેને તારણ વગરના ડિબેન્ચર કહે છે. તારણવાળા ડિબેન્ચર જે છે તે રોકાણકારોની દ્રષ્ટિએ સલામતી ભર્યા ગણી શકાય, જ્યારે તારણ વગરના જે ડિબેન્ચર છે તે રોકાણકારોની દ્રષ્ટિએ જોખમ ભર્યા કહી શકાય, એટલે કે ઓછી સલામતીવાળા ગણી શકાય. ત્યારબાદ આપણે બીજા વર્ગીકરણ તરફ આગળ વધીએ. તો નંબર 2, ફેરબદલીની શક્યતાને આધારે અથવા ફેરબદલીની વિધિને આધારે ડિબેન્ચરના મુખ્ય 2 પ્રકારો પડે છે. નંબર 1, રજિસ્ટર્ડ ડિબેન્ચર અને નંબર 2, બેરર ડિબેન્ચર. કંપની જ્યારે ડિબેન્ચર આપે ત્યારે ડિબેન્ચર હોલ્ડરનું રજિસ્ટર રાખે છે અને આ રજિસ્ટરમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ, તેનું સરનામું અને તે ડિબેન્ચર હોલ્ડર અંગેની અન્ય વિગતો નોંધવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી કરવા માટે ચોક્કસ વિધિમાંથી પસાર થવું પડે છે. તે માટે કંપનીના રજિસ્ટરમાં નોંધણી કરાવવી ડિબેન્ચર હોલ્ડર માટે જરૂરી છે. કંપનીના રજિસ્ટરમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હશે તેને જ વ્યાજની રકમ મળતી હોય છે. તો આ રજિસ્ટર્ડ ડિબેન્ચર છે તેનું કંપનીમાં કે કંપનીના રજિસ્ટરમાં નામ હોય તેને જ તેનું વ્યાજ મળતું હોય છે. તો આ કંપનીના ડિબેન્ચરના વ્યાજનો લાભ લેવા માટે જ્યારે ડિબેન્ચરનું ખરીદ વેચાણ થાય ત્યારે ફેરબદલીની વિધિ કરવી પડે છે અને ફેરબદલીની વિધિને આધારે કંપનીના રજિસ્ટરમાં
ડિબેન્ચર ખરીદનારનું નામ નોંધવું પડે છે અને ડિબેન્ચર વેચનારનું નામ રદ કરવું પડે છે. તો આવા ડિબેન્ચરને રજિસ્ટર્ડ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. અને જે ડિબેન્ચરની ફેરબદલી કરવા માટે કંપનીના ચોપડે નોંધવાની કોઈ વિધિ કરવી પડતી નથી, તેવા ડિબેન્ચરને બેરર ડિબેન્ચર કહે છે. ખરીદનાર નાણાં આપી વેચનાર પાસેથી ડિબેન્ચર ખરીદી લે છે. આમ આ બેરર ડિબેન્ચર છે તે ચલણી નોટ જેવા છે. એક હાથમાંથી બીજા હાથમાં ડિબેન્ચર આપી અને ડિબેન્ચરની ફેરબદલી થઈ જાય છે, તે માટે રજિસ્ટરમાં નોંધણીની જરૂર રહેતી નથી. તો આમ આ ડિબેન્ચર જેના કબજામાં હોય તેનો અધિકાર આ ડિબેન્ચર ધરાવનાર ધરાવે છે. આ પ્રકારના ડિબેન્ચર ખોવાઈ જાય તો તે રોકાણકારોની દ્રષ્ટિએ જોખમી છે. આ પ્રકારના ડિબેન્ચરને ચલણી નોટ જેવા ડિબેન્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડિબેન્ચરની સાથે ડિબેન્ચર વ્યાજની કૂપનો આપવામાં આવે છે અને જે વ્યક્તિ આ કૂપન ધારણ કરે છે તેને ચૂકવવા પાત્ર વ્યાજની જે તારીખ છે તે તારીખે તેને આ કૂપન બતાવીને વ્યાજ મળી શકે છે. તો બેરર ડિબેન્ચર એ એક પ્રકારના જોખમી ડિબેન્ચર પણ કહી શકાય અથવા ચલણી નોટ જેવા ડિબેન્ચર પણ કહી શકાય. ત્યારબાદ ત્રીજું વર્ગીકરણ જોઈએ તો પરત કરવાની શરત મુજબ. જે ડિબેન્ચર ચોક્કસ મુદત પછી પરત કરી શકાય તેવી શરતે બહાર પાડવામાં આવે તેને રિડીમેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. અને કંપની પોતાના જીવનકાળ દરમિયાન, પોતાના આયુષ્ય દરમિયાન આ ડિબેન્ચરના નાણાં ક્યારેય પરત કરવાની નથી તેવા ડિબેન્ચરને ઇરરિડીમેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. કંપનીનું આયુષ્ય પૂર્ણ થાય, કંપની ફડચામાં જાય, કંપની બંધ થાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં જ આ ઇરરિડીમેબલ ડિબેન્ચરના નાણાં ડિબેન્ચર હોલ્ડરને પરત મળી શકે છે. તો પરત કરવાની શરત મુજબ આ બે પ્રકાર, રિડીમેબલ અને ઇરરિડીમેબલ ડિબેન્ચર, એવા બે પ્રકાર પડે છે. ત્યારબાદ અંતિમ વર્ગીકરણ જોઈએ તો નંબર 4, રૂપાંતરની શરત મુજબ ડિબેન્ચરનું વર્ગીકરણ. તો જે ડિબેન્ચરનું ચોક્કસ મુદતના અંતે જોગવાઈ કરેલ હોય તો ચોક્કસ મુદતના અંતે ઇક્વિટી શેર મૂડીમાં જેનું રૂપાંતર થાય તેવા ડિબેન્ચરને રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહે છે, જેને અંગ્રેજીમાં કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે ડિબેન્ચર ચોક્કસ મુદત બાદ એવો એક વિકલ્પ આપવામાં આવે ડિબેન્ચર હોલ્ડરને કે આ ચોક્કસ મુદત બાદ તેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકશે જો ડિબેન્ચર હોલ્ડર્સ ઈચ્છે તો આવી એક જોગવાઈ કરેલી હોય અને એ જોગવાઈને આધારે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં ભવિષ્યમાં રૂપાંતર થઈ શકે તે પ્રકારના ડિબેન્ચરને કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આવી કોઈ જોગવાઈ ન કરેલ હોય અને ભવિષ્યમાં જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકે તેમ જ ન હોય તેવા શેરને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ડિબેન્ચરના પ્રકારો 4 વર્ગીકરણના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ તમામ ડિબેન્ચરના પ્રકારો તમને સમજાઈ ગયા હશે. ડિબેન્ચરના પ્રકારો વિશેની તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે તેવી અપેક્ષા સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.